તારીખ 6/4/2026ના રોજ પડતરી પીઆઈ ચૌહાણ તથા તેનો ડિસ્ટાફ બધા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે પેટ્રોલિંગમાં હોય. એ દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે સરફદળ પાસે એક સફેદ કલરની બનેલો કારે એક રિક્ષાને ટક્કર મારેલી છે અને એક બે જણાને ઈજા પહોંચાડેલી છે. જે અન્વયે તાત્કાલિક અમારા આઈજીપી શ્રી રાજકોટ રેન્જ દિલીપ રાય સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચના અન્વયે તાત્કાલિક નાકાબંધી કરવામાં આવેલી અને જુદી જુદી ટીમ આ બનેલો કારને પકડવા માટે જુદી જુદી દિશામાં તરફ રાખવામાં આવેલી અને આ પીઆઈ ચૌહાણે તેની પીછો કરતા આ કાર પૂર ઝડપે અને એકબીજા બેદરકારીપૂર્વક ચલાવતા હોય, જેને રાજકોટ શહેર ખાતેથી હસ્તગત કરવામાં આવેલા છે અને તેના આરોપી નારાયણ મોહન બાંબવા વગેરે 4 નારાયણ નાથા બાંબવા, રવિભાઈ રઘુભાઈ બાંબવા, પ્રવીણભાઈ મંગાભાઈ બાંબવા વિરુદ્ધ આ કામેના ફરિયાદી યજુરાજસિંહ શાંતુભા જાડેજા રે રાદડ વાળાઓએ પડતરી પોસ્ટે ખાતે બીએનએસ કલમ 110, 324(4), 352 વગેરે મુજબ ફરિયાદ નોંધાવેલી. જે અનુસંધાને આ ચારેય આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. એમાં આરોપી નંબર 1 નારાયણ નવગણ મોહન બાંબવા, જેના ઉપર આશરે જુદા જુદા જિલ્લામાં જેમ કે જામનગર, મોરબી, ધ્રોલ વગેરે ખાતા ઉપર 20થી 25 ગુનાઓ દાખલ થયેલા હોય અને તે જ દિવસે મોરબી સિટી એ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો મોટો કેસ દાખલ થયેલો હોય, જે ઇંગ્લિશ કેસ દારૂ બોટલ મુદ્દામાલ મળી કુલ રૂપિયા 57,45,400 તેમજ તે જ દિવસે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે મોટો ઇંગ્લિશ દારૂનો કેસ 43,21,200નો દાખલ થયેલો હોય, જેમાં આ બંને ઇંગ્લિશ દારૂના કેસમાં આ આરોપી જે નવગણ છે એ નાસ્તો કરતો હોય અને એ આ કારમાં હોય, જેથી અમારા પડતરી પીઆઈ ચૌહાણ અને તે ટીમે આને રાઉન્ડ અપ કરવામાં આવેલો છે અને આ જે નવગણ મોહન બાંબવા છે તેને સિટી એ પોસ્ટે મોરબી તેમજ ટંકારા પોલીસ સ્ટેશનને અમારી તપાસ પૂરી થયા પછી તેઓને સોંપવામાં આવશે અને આ કામે આ નવગણ વિરુદ્ધ બીજા કયા કયા ગુના છે દાખલ થયેલા છે તેની પણ વિગતો મેળવાઈ રહેલી છે અને આ કામે તાત્કાલિક અમારી પડતરી પોલીસે આ આરોપીઓને ઝડપી પાડેલ છે અને આગળની તપાસ ચાલુ છે.